ગુડ મોર્નિંગ ગાઈઝ, જય અંબે, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો અને ઘણા ટાઈમ પછી આપણો વિડીયો આવે છે. પણ હવે બહુ મસ્ત ટ્રીપ લઈને આવ્યો છું તમારા માટે. રોડ ટ્રીપ લેવાની છે. 8000 કિલોમીટરની આ રોડ ટ્રીપ છે. વિડીયોઝ બધા જોયા રાખજો અને ટ્રીપ ડાયરેક્ટ આપણે ચાલુ જ કરવાની છે. આજનો વિડીયો ખાલી પ્રિપેરેશનનો છે અને તમને કહીશ કે આ રોડ ટ્રીપ ક્યાંની છે, તો આખો વિડીયો જોતા રહેજો. બરાબર, તો હવે આપણે નીકળીએ ઘરેથી અને થોડુંક ગાડીનું પ્રિપેરેશન કરવાનું છે, એ કરી લઈએ અને પછી તમને બતાવું કે ગાડીમાં શું શું આપણે કરાવ્યું અને તમને જણાવું કે ક્યાં જવાના છીએ, કેટલા દિવસ લાગશે, કેટલા કિલોમીટર અને જ્યાં જ્યાં જવાના છીએ ત્યાંનું હોટલનું સ્ટે, ત્યાંનો ખર્ચો શું કઈ રીતના છે બધું. તો આપણે નીકળીએ અત્યારે ઘરેથી. તો નીકળી ગયા ઘરેથી. હવે ગાડીની પ્રિપેરેશનમાં હું તમને એવું કહેતો હતો કે ગાડીની પ્રિપેરેશન કરવાની છે, પણ ગાડીની સર્વિસ, ટાયર ને બધું જ ચેક થઈ ગયું છે. સર્વિસ પણ હમણાં ગાડી કરાવી લીધી છે. બ્રેક પેડ્સ વગેરે જે પણ હતું એ ગાડીમાં ચેન્જ કરી દીધું છે. નોર્મલ લોકો શું કરે છે કે આ 4-5 વિડીયો ઉતારે કે આમ સર્વિસ આમ કરવી. આપણે નથી ઉતાર્યું, ડાયરેક્ટ ટ્રીપની જ તૈયારી કરવાનો વિડીયો ઉતાર્યો છે. તો આઈ થિંક તમને કંટાળો તો નહીં જ આવે. તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આગળ વધીએ. તો ઓલમોસ્ટ ભાઈ ગાડીનું બધું કામ પતી ગયું છે અને ટ્રીપ આપણે કાલથી જ ચાલુ કરવાની છે. તો હવે ગાડીમાં શું શું કામ કરાવ્યું, ગાડીમાં સ્ટીકર્સ લગાવેલા છે, ક્યાં ક્યાં ફરવા જવાનો છું એ પણ હું તમને બતાવીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો. હવે ઘરે જઈએ છીએ, જરાક ફ્રેશ ફ્રેશ થઈને બીજા કામ પતાવીએ અને આ ગાડી આપણે મૂકી દઈએ પાર્કિંગમાં, કેમ કે ગાડીનું કામ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. હવે ગાડીનું કામ છે નહીં. તો આ છે આપણી ગાડી, તમે જોઈ શકો છો. અને અહીંયા જવાનું છે આપણે સુરત ટુ 4 ધામ, દ્વારકા, બદ્રીનાથ, જગન્નાથપુરી ને રામેશ્વરમ. 8000+ કિલોમીટર છે અને 11 સ્ટેટ્સ, 11 રાજ્ય કવર કરવાના છે. અને રૂટ શું છે એ પણ તમને બતાવું. તો આપણે સુરતથી ચાલુ કરવાના છે. દ્વારકા, હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ, અયોધ્યા, જગન્નાથપુરી, તિરુપતિ બાલાજી, રામેશ્વરમ, રામ સેતુ અને લાસ્ટમાં પાછું સુરત. તો ગાઈસ ઓલમોસ્ટ બધા કામ પતી ગયા છે. ગાડી પણ ઘરે કમ્પ્લીટ કરીને પાર્ક કરી દીધી છે. હવે પાછા ઘરે જઈએ છીએ. તમે વિચારતા હશો આ કઈ ગાડી કાળું કાળું દેખાય? તો સ્કોર્પિયો, વન એન્ડ ઓનલી, જે કહેવાય, પણ બાકી રોડ પ્રેઝન્સ તો આની જ છે. તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ખાલી વાળ જરાક સેટ કરવાના છે, તો એ કરાવી લઈએ અને પછી ઘરે જઈને વહેલા સૂઈ જઈએ, કેમ કે સવારે વહેલું નીકળવાનું છે. તો ગાઈસ આપણે આવી ગયા છે ઘરે. હેર કટ ને બધું વાળને કપાવીને રેડી થઈ ગયા છે અને હવે વાગી ગયા છે 10. તો જમીને સૂઈ જઈએ અને બસ જો પેકિંગની તૈયારી કરીએ છીએ. જોઈ શકો છો બધો સામાન. તો હવે કાલથી ડાયરેક્ટ તમને 4 ધામના વિડીયોઝ જ જોવા મળશે. તો જોડાયેલા રહેજો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બરાબર શેર ઠોકી દેજો અને બધી જ ઇન્ફોર્મેશન હું તમને આપીશ. કઈ રીતના બસથી કઈ રીતના જવાય, ટ્રેનથી કઈ રીતના જવાય, હોટલના શું ભાડા છે, કારથી જવું હોય તો કેટલું ભાડું લાગે છે. તો આ બ્લોગ્સ અને આ સિરીઝ જોતા રહેજો. મળીએ આપણે કાલના ગુજરાતી નવા સફરનામામાં. જય અંબે, જય દ્વારકાધીશ.